તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી મળી આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે અંજારમાંથી. ત્યારબાદ 1 જાન્યુઆરી 1958માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી DRDO સંસ્થાની. ત્યારબાદ તાજેતરમાં જ કયા ક્રિકેટરે મેલબર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ છે તે સ્વીકાર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે સચિન તેંડુલકરે છે મેલબર્ન ક્રિકેટ ક્લબનું માનદ જે છે સભ્યપદ સ્વીકાર્યું છે. ત્યારબાદ વર્ષ 2023માં વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવનારા ગણતરી મુજબ વરુની અંદાજિત વસ્તી કેટલી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી 222. ત્યારબાદ તાજેતરમાં જ કોને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPF ના ડાયરેક્ટર જનરલ તરીકે વધારાનો હવાલો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી વિતુલ કુમારને આ વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. ત્યારબાદ વર્ષ 2024માં મહાકુંભ મેળો છે તે ક્યાં યોજાઈ રહ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી પ્રયાગરાજમાં છે તે આ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતમાં કયા શહેરમાં સૌથી મોટા જંગલ સફારી પાર્ક બનાવવામાં આવશે? ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે અમદાવાદમાં છે સૌથી મોટો જંગલ સફારી પાર્ક બનવાનો છે. ત્યારબાદ હાલમાં ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે 34 જિલ્લાઓ. હાલમાં 34મો જિલ્લો વાવ-થરાદ જિલ્લો બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓને છે મહાનગરપાલિકાનો દરજ્જો છે તે આપવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે 9 જેટલી નગરપાલિકાઓને છે તે મહાનગરપાલિકાનો દરજ્જો છે તાજેતરમાં છે આપવામાં આવેલો છે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કોના હસ્તે સાયન્સ સિટી ખાતે ACMA ટેક એક્સપોનું ઉદ્ઘાટન થયું છે? તો જવાબ આવશે ઓપ્શન બી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રીના હસ્તે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ બ્રેલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી 4 જાન્યુઆરીના રોજ વિશ્વ બ્રેલ દિવસ છે જે મનાવવામાં આવે છે. ત્યારબાદ વર્ષ 2024માં કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે 4 જેટલા ખેલાડીઓને છે આ મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર 2024 આપવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ના શોનું ઉદ્ઘાટન કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લો મૂક્યો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ 2025 થી લઈને 2039ની વચ્ચે જે જન્મેલા બાળકો છે તે કઈ જનરેશનમાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે તેને બીટા જનરેશન છે તે કહેવામાં આવશે. ત્યારબાદ ખોખો વર્લ્ડ કપ 2025 છે તેનું જે માસ્કોટ છે તેનું નામ શું છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે ઉપરોક્ત બંને એટલે કે તારા અને તેજસ બંને છે ખોખો વર્લ્ડ કપ 2025ના માસ્કોટના નામ રહેલા છે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતીય ચેસ ખેલાડી આર વૈશાલીએ વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2024માં કયો મેડલ જીત્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી બ્રોન્ઝ મેડલ છે તેમણે જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી યોજાઈ છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી આવશે મરીન નેશનલ પાર્ક દ્વારા છે આ કીચડિયા પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન અનુસાર સ્પીડ લિમિટ અને નો પાર્કિંગના દર કેટલા કિલોમીટરના અંતર પર સાઇનબોર્ડ રાખવામાં આવશે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે 5 કિલોમીટરના અંતરમાં છે તે સાઇનબોર્ડ છે તે સ્પીડ લિમિટ અને છે તે નો પાર્કિંગ માટે મારવામાં આવશે. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં કયા સ્થળેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા છે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે રાજકોટ ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યએ સંતોષ ટ્રોફીનું 33મું ટાઇટલ જીત્યું છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી આવશે
પશ્ચિમ બંગાળ રાજ્ય દ્વારા છે સંતોષ ટ્રોફીનું 33મું ટાઇટલ છે પોતાના નામે કર્યું છે. ત્યારબાદ ભારતના જે કયા રાજ્યમાં બીટા જનરેશનનું જે પ્રથમ જે બાળક જન્મ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, મિઝોરમમાં છે તે બીટા વર્ઝનનું પ્રથમ બાળક જન્મ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ તાજેતરનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI દ્વારા વિકસિત ભારત પોલ પોર્ટલ છે લોન્ચ કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, અમિત શાહે લોન્ચ કર્યું છે. ત્યારબાદ ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ છે તે કયા શહેરમાં યોજાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, જવાબ આવશે અમદાવાદ શહેરમાં છે યોજાવાની છે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કઈ બેંક દ્વારા હર ઘર લખપતિ નામની નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, જવાબ આવશે SBI દ્વારા છે આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રવાસી ભારતીય દિવસની જે ઉજવવાની શરૂઆત છે તે ક્યારે થઈ હતી? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, વર્ષ 2003થી આની શરૂઆત થઈ હતી. ત્યારબાદ તાજેતરમાં જ કેટલામી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ જે સ્પર્ધા છે એનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે 39મી જે છે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે કે આ વર્ષે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત ક્યારે થશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી, 11 જાન્યુઆરીથી શરૂઆત થવાની છે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, જવાબ આવશે 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ છે તે મનાવવામાં આવે છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાજઘાટ પરિસરના ભાગરૂપે આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સ્મારક બનાવવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, પ્રણવ મુખર્જી જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે તેનું સ્મારક બનાવવામાં આવશે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ કયા શહેરમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સેન્ટર બનાવવામાં આવશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી, વિશાખાપટ્ટનમમાં આ ગ્રીન હાઇડ્રોજન સેન્ટર બનાવવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIના સેક્રેટરી તરીકે છે કોની નિમણૂક થઈ છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, દેવજીત સેઠિયા છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ કોણે શ્રીનગર સોનમાર્ગ રોડ પર જેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, નરેન્દ્રભાઈ મોદીએ છે આ શ્રીનગરમાં છે તે સોનમાર્ગ રોડ ઉપર જેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત શહેર તંત્રની અતિ આધુનિક જે સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇન ક્યાં બનાવવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, અમદાવાદ શહેરમાં છે આ બનાવવામાં આવશે. ત્યારબાદ ભારતીય સેનાએ કયા સ્થળે 77માં આર્મી ડેની ઉજવણી કરી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, પુણે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ ભારતીય મહિલા ટીમે ODIમાં કોને 304 રને હરાવી ઐતિહાસિક જીત મેળવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, આયર્લેન્ડ દેશને હરાવીને. ત્યારબાદ આગળનો પ્રશ્ન કયા રાજ્યનું ST નિગમ સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે પહેલા સ્થાન ઉપર છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, ગુજરાત રાજ્યનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ હેનલી પાસપોર્ટનું રેન્કિંગ આવ્યું તેમાં ભારત કયા સ્થાને રહ્યું? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, 85 ક્રમ ઉપર. ત્યારબાદ એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિ ક્યાં યોજાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, બેંગલુરુ ખાતે છે આ યોજાવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગાસન સ્પર્ધા 2025માં ભાગ લેવા માટે શું વય મર્યાદા નક્કી કરવામાં આવી છે? આમાં જવાબ આવશે ઓપ્શન એ, 9 વર્ષથી 36 વર્ષની. ત્યારબાદ ભારત દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આમાં જવાબ આવશે ઓપ્શન ડી, 12 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ છે તે મનાવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ કોને અમેરિકન મેગઝીન ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ દ્વારા 2024નો શ્રેષ્ઠ ભાલા ફેંકનાર છે જાહેર કરવામાં આવ્યો છે? જવાબ આવશે ઓપ્શન સી, નીરજ ચોપડાને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોના દ્વારા
ગુજરાતના સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત પોલીસ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ અંડર 19માં તેવડી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે? તો જવાબ આવશે ઓપ્શન એ ઈરા જાદવ. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના માર્ગો 4 લેન તેમજ મેજર બ્રિજ બનાવવા માટે કુલ કેટલા રૂપિયા ફાળવ્યા? તો જવાબ આવશે ઓપ્શન એ 294 કરોડ. ત્યારબાદ આગળનો પ્રશ્ન 2026માં કોમનવેલ્થ દેશોની કે સંસદના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની જે 28મી કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી ભારત દેશમાં કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં જ પ્રથમ ભારત અને શ્રીલંકા હિન્દી પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે કોલંબો ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતની સૌપ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજનું ઉદ્ઘાટન કયા રાજ્ય ખાતે અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ ખાતે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી જમ્મુ કાશ્મીરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ વર્ષ 2025 માટે કુલ કેટલા લોકોને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025 થી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે 27 લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ એમ્પાવર હર બીસ નામની પહેલ નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી મહિલા ઉદ્યમિતા મંચ દ્વારા છે તે આ પહેલ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નૌકાદળના કયા જહાજને લોન્ચ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા છે? તો જવાબ આવશે મિત્રો ઉપરોક્ત બધા જ એટલે કે આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાઘસીટ આ ત્રણે છે જહાજોને છે રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. ત્યારબાદ આગામી 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી છે કયા જિલ્લામાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ તાપી જિલ્લામાં. ત્યારબાદ તાજેતરમાં કઈ થીમ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન 2025નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી પરવા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી કરુણા અભિયાન. ત્યારબાદ તાજેતરમાં જ કોણે બ્રિટિશ જુનિયર ઓપન અંડર 17 ગર્લ્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી અનાહત સિંહે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી દિવસનું સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ નરેન્દ્રભાઈ મોદીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી વડોદરા ખાતે. ત્યારબાદ દર વર્ષે ઇન્ડિયન આર્મી ડે છે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન સી 15 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ તાજેતરમાં જ કોણે આકાશવાણીની કુંભવાણી ચેનલનો પ્રારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી યોગી આદિત્યનાથે. પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે તારીખ 18 થી લઈને 19 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો હતો? તો જવાબ આવશે ઓપ્શન એ મોઢેરા ખાતે. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે છે તે કોની નિમણૂક થઈ અથવા તો કોણ બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે સિતાંશુ કોટકની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય મૂળના કઈ અમેરિકન અવકાશ યાત્રીએ 8મી વખત સ્પેસ વોક કરી રેકોર્ડ સર્જ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી સુનિતા વિલિયમ્સ. મિત્રો અગાઉના વિડીયોમાં આપણે છે ભૂલથી કલ્પના ચાવલા છે ટીક થઈ ગયું હતું, તો આ વિડીયોમાં આપણે સુધારો કર્યો છે. તાજેતરમાં જ CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે વિજય હજારે ટ્રોફી 2024-25 છે તે જીતી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી કર્ણાટકે છે આ જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે ગુજરાત પ્રથમ ક્રમ ઉપર આમાં રહ્યું છે. ત્યારબાદ ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0 નો ગ્રાન્ડ ફિનાલે છે ક્યાં યોજાયો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી ગુજરાત સાયન્સ સિટી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ વર્ષે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા છે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની
કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહ્યું હતું? તો જવાબ આવશે 10મા નંબરની. ત્યારબાદ દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ કયા રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, તમિલનાડુ રાજ્યમાં. ત્યારબાદ દેશની જે ટીમ છે જે પીડી એટલે કે ફિઝિકલી ડિસેબલ્ડ જે ચેમ્પિયન ટ્રોફી 2025 છે તે કોણે જીતી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ભારત દેશે છે આ જીતી છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા શહેરમાં સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025 યોજાયો હતો? તો જવાબ આવશે ઓપ્શન બી, ભુજ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલ સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઓપ્શન ડી, વર્ષ 2022માં કરવામાં આવી હતી. ત્યારબાદ કઈ થીમ દર્શાવતી ગુજરાતની ઝાંખી 76મા પ્રજાસત્તાક દિને દિલ્હીમાં દર્શાવવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, કીર્તિ તોરણ દર્શાવતી ઝાંખી છે તે પ્રજાસત્તાક દિનના દિવસે જે પરેડ યોજાશે તેમાં દેખાડવામાં આવશે. આજનો પ્રશ્ન, તાજેતરમાં જ 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કયા દેશના અને વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વિન્ટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કર્યો? તો જવાબ આવશે ઓપ્શન સી, બેલ્જિયમના. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા મહિલા વન ડે ટીમ ઓફ ધ યરમાં કેટલી ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવી છે? તો જવાબ આવશે 2 ખેલાડીઓની. તેમાં છે સ્મૃતિ મંધના અને દીપ્તિ શર્માનો સમાવેશ કરાયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે 26મી જાન્યુઆરી 2050ના રોજ કેટલામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે? તો જવાબ આવશે 76મા નંબરના. ત્યારબાદ તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે નેશનલ હેલ્થ મિશનને વધુ કેટલા વર્ષ માટે છે લંબાવવા કેબિનેટે મંજૂરી આપી છે? તો જવાબ આવશે 5 વર્ષ માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ભારત સરકાર દ્વારા 2025માં કેટલા લોકોને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે? તો જવાબ આવશે 7 જેટલા પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે. ટોટલ 139 આપવામાં આવશે, જેમાં પદ્મ ભૂષણ 7, પદ્મ વિભૂષણ 7, પદ્મભૂષણ 19 અને છે પદ્મશ્રી 113. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે કેન્દ્ર સરકારે દેશમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે દેશભરમાં કેટલી નવી સૈનિક શાળાઓ ખોલશે? તો જવાબ આવશે ઓપ્શન બી, 100 જેટલી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય વાયુસેનાની કઈ એરોબેટિક ટીમે છે તે ટીમ દ્વારા છે એરોબેટિક પ્રદર્શન કરાયું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, સૂર્યકિરણ નામની ટીમે. ત્યારબાદ તાજેતરમાં જ કયા જિલ્લામાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 49 જેટલી ઇકો ફ્રેન્ડલી રિક્ષાની છે ભેટ આપવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, તાપી જિલ્લામાં. ત્યારબાદ તાજેતરમાં જ કોણે ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મેન્સ અને વુમન્સ નું સિંગલનું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને. એટલે કે જે મેડિસન કી જે છે તે મહિલા સિંગલનું ટાઇટલ અને જેનિક જે સિનર છે તેમણે પુરુષ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ની 5મી આવૃત્તિનું આયોજન કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં થશે? તો જવાબ આવશે ઓપ્શન સી, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે ક્યાંથી ચલો કુંભ ચલે યાત્રાનો પ્રારંભ કરાવી પ્રથમ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ, ગાંધીનગર ખાતેથી. ત્યારબાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ભારતનું છે પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ઉત્તરાખંડ રાજ્ય. ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા જવાનો માટે વીરતા પુરસ્કારની છે જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, 93 જેટલા વીરતા પુરસ્કાર. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ઈસરોએ હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કેટલા જે ઉપગ્રહ લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે? કેટલામાં જે લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે? તો મિત્રો આ 100 નંબરનું છે જે છે લોન્ચ કરીને તેમણે છે ઇતિહાસ રચ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મહિલા હોકી ઇન્ડિયા લીગનો પહેલો ખિતાબ છે તે કોણે જીતી લીધો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ઓડિશા વોરિયરે. ત્યારબાદ તાજેતરમાં જ કયા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે એઆઈ આધારિત એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરાશે? તો જવાબ આવશે ઓપ્શન સી, અમદાવાદ શહેરમાં. ત્યારબાદ 38માં રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ઉત્તરાખંડ રાજ્યમાં. ત્યારબાદ અંડર-19 T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સદી ફટકારનારી પ્રથમ ખેલાડી કોણ બની છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ગોંગડી ત્રિષા છે જે ભારતની ખેલાડી છે તે પ્રથમ ખેલાડી બની છે. ત્યારબાદ
તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ ધ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ ગિફ્ટ સિટી છે ત્યાં કરાવ્યો છે. તો મિત્રો આ હતા છે 11 થી લઈને 21 જાન્યુઆરી સુધીના કરંટ અફેર્સના પ્રશ્નો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. કયા રાજ્યના ટેબ્લોએ પ્રજાસત્તાક દિનની જે પરેડ છે તેમાં પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો જવાબ આવશે ગુજરાતનો ટેબ્લો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત સરકારે છે કયા જિલ્લામાં ગુનારી ગામની આંતરદેશીય મેંગ્રોવ ગુનારી સાઇટને રાજ્યની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ કચ્છ જિલ્લાની. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા દેશે પોતાનું ડીપ સીક AI ચેટ જીપીટી મોડલ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી ચીન દેશે છે આ ડીપ સેક નામનું AI ચેટ જીપીટી જેવું મોડલ લોન્ચ કર્યું છે. મિત્રો ચેટ જીપીટીની વારી આ પણ છે વેબ સર્ચ કરીને છે તમને માહિતી છે તાત્કાલિક આપે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ કોના હસ્તે રાજ્યની તમામ ચેરિટી કમિશનની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે પેમેન્ટની સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી ઋષિકેશ પટેલના સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે 2 ફેબ્રુઆરીના રોજ છે દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે છે મનાવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ છે ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓમાં 2 દિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી 7 મહાનગરપાલિકાઓમાં છે આ મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વ પુસ્તક મેળો 2025 છે તે કયા સ્થળે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી નવી દિલ્હી ખાતે મિત્રો છે આ વર્લ્ડ બુક ફેર જે વિશ્વ પુસ્તક મેળો 2025 છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતની ડિજિટલ ચૂકવણી પ્રણાલીમાં UPIનો જે હિસ્સો છે તે 2024 સુધીમાં વધીને કેટલા ટકા થયો છે? તો જવાબ આવશે 2024 સુધીમાં ઓપ્શન એ 83% જેટલો UPIનો ફાળો મિત્રો છે તે આ ઓનલાઈન ચૂકવણીમાં રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ કોને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન ડી IP ગૌતમને છે બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી 8મી વખત છે તેમણે પોતાનું બજેટ છે તે રજૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જ કેટલી નવી રામસર સાઇટો છે ભારતમાં ઉમેરાઈ છે અને હાલમાં ભારતમાં કેટલી રામસર સાઇટો આવેલી છે? તો જવાબ આવશે ઓપ્શન એ 4 જેટલી નવી રામસર સાઇટો છે ઉમેરવામાં આવી છે અને કુલ હવે ભારતમાં 89 જેટલી રામસર સાઇટો જોવા મળે છે. મિત્રો રામસર સાઇટનો આપણે અલગથી વિડીયો મૂકેલો છે જે મિત્રોએ જોયો ન હોય અવશ્ય એકવાર જોઈ લે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા દુનિયાના 10 સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી અમેરિકા દેશ છે પ્રથમ સ્થાન ઉપર રહ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર જે છે બીજું રાજ્ય કયું બનશે? મિત્રો આવી જાહેરાત કોણે કરી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી ગુજરાત રાજ્યએ છે આવી જાહેરાત કરી છે કે તે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર બીજું રાજ્ય બનશે. પ્રથમ રાજ્ય પૂછવામાં આવે તો સ્વતંત્રતા પછી મિત્રો પ્રથમ રાજ્ય છે ઉત્તરાખંડ રાજ્ય છે કે જેમણે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો છે. અને સ્વતંત્રતા પહેલા પૂછવામાં આવે તો સ્વતંત્રતા પહેલા છે મિત્રો ગોવા રાજ્યએ છે તે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરેલો છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં જ કઈ ભારતીય મૂળની અમેરિકન સંગીતકાર અને બિઝનેસમેન લીડરે છે ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ ચંદ્રિકા ટંડન. બાજુમાં તસવીર જોઈ શકો છો તેમણે છે ગ્રેમી એવોર્ડ જીત્યો છે. મિત્રો ગ્રેમી એવોર્ડ છે સંગીત ક્ષેત્રનો એવોર્ડ છે અને આનો પણ વિડીયો આપણે મૂકેલો છે ચેનલમાં હમણાં તાજેતરમાં, તો તે પણ ન જોયો હોય તો અવશ્ય જોઈ લેજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ BCCI છે કોને કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી સચિન તેંડુલકરને છે તે સન્માનિત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારત માટે એક મેચમાં T20I એટલે કે T20 ઇન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી અભિષેક શર્મા છે કે જેમણે છે T20ના આંતરરાષ્ટ્રીય મેચમાં 135 રન પોતાના નામે જે બનાવ્યા હતા અને 135 રન તેમણે છે ઇંગ્લેન્ડ સામે બનાવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે તાજેતરમાં જ રેલવે મંત્રાલય દ્વારા કઈ સુપર એપ લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે સ્વરેલ. ઓપ્શન એ સ્વરેલ નામની જે સુપર જે છે એપ તે લોન્ચ કરવામાં આવી છે. ત્યારબાદ દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI યુનિવર્સિટીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં છે આ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ હેઠળ માન્યતા પ્રાપ્ત જે વેટલેન્ડ સિટીની વૈશ્વિક યાદીમાં જોડાનારા ભારતના પ્રથમ 2 શહેરો કયા છે? આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે ઇન્દોર અને ઉદયપુર. આ 2 શહેરોને છે મિત્રો વેટલેન્ડ જે સિટીની યાદીમાં છે જે સમાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેટલા રૂપિયા સુધીની આવક ધરાવતા ટ્રસ્ટોએ હવે 10 વર્ષે રજીસ્ટ્રેશન રિન્યુ કરાવવું પડશે? તો મિત્રો 5 કરોડની આવક ધરાવતા જે ટ્રસ્ટ છે તેમણે છે હવે 10 વર્ષે છે રજીસ્ટ્રેશન છે રિન્યુ કરાવવું પડશે તેવું મિત્રો જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ અફઘાનિસ્તાનના કયો ખેલાડી T20 ક્રિકેટમાં વિશ્વના સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે રાશિદ ખાન. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં જ સમાચારમાં રહેલી સમણ તીર્થ દર્શન યોજનાની શરૂઆત છે મિત્રો ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે 2017માં મિત્રો છે આ શ્રવણ જે છે તીર્થ દર્શન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા તે સમયમાં મિત્રો છે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં રાજ્યના જે વડીલ નાગરિકો માટે છે શ્રવણ તીર્થ દર્શન યોજના છે આ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો અંડર-19 ICC મહિલા T20 વર્લ્ડ કપ 2025 હાલમાં કોણ જીત્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે ભારત દેશ છે આમાં વિજેતા બન્યો છે અને આનો ડિટેલમાં વિડીયો આપણે મૂકેલો છે, આ વિડીયો જોઈ લેજો. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ 2 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સિમોના હોલેપે ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તો તે કયા દેશની છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે રોમાનિયા દેશની તે ખેલાડી છે, જેમણે તાજેતરમાં જ છે આંતરરાષ્ટ્રીય જે છે ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાતના શિક્ષણ વિભાગે કઈ ભાષાને પ્રોત્સાહન આપવા માટે સુધારેલી નીતિને મંજૂરી આપી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે સંસ્કૃત ભાષાને. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ કેટલામાં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા જે મેળો છે તે ફરીદાબાદમાં યોજાનો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી 38મા નંબરનો આ સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો ફરીદાબાદમાં યોજાનો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત કયા વર્ષે ચંદ્રયાન 4 એટલે કે ચંદ્રયાન 4 મિશન છે તે લોન્ચ કરશે? તો જવાબ આવશે ઓપ્શન ડી વર્ષ 2027માં લોન્ચ કરશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારતીય મૂળના એન્જિનિયરને એલન મસ્કે નવરચિત ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીમાં છે તેમની સાથે લીધો છે, તો તેનું નામ જણાવો? તો જવાબ આવશે ઓપ્શન એ આકાશ બાબાને છે તેમણે એલોન મસ્કે છે પોતાની આ છે એક ડિપાર્ટમેન્ટમાં છે આ એન્જિનિયરને લીધો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અમેરિકા બાદ કયા દેશે પણ WHOમાંથી બહાર નીકળી જવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે અર્જેન્ટિના દેશે છે આ જાહેરાત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારત અને કયા દેશે છે ગ્રીન હાઇડ્રોજનના ધોરણોને આકાર આપવા માટે હાથ મિલાવ્યા છે? તો જવાબ આવશે ભારત અને યુકે દેશ એટલે કે ઓપ્શન ડી આવશે યુકે દેશે છે ભારત સાથે હાથ મિલાવી આ ગ્રીન હાઇડ્રોજન જે છે તેના આગળના જે ધોરણોને આકાર આપવા માટે છે હાથ મિલાવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય જે ક્રિકેટમાં 600 વિકેટ લેનાર કેટલામો ભારતીય બોલર બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે 5મા નંબરનો તે ભારતનો ખેલાડી બન્યો છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે છે 600 વિકેટ છે તે લીધી હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે છે RRU ગુજરાત રોડ સેફટી ઓથોરિટી અને ગાંધીનગર જિલ્લા પોલીસના સહયોગથી રોડ સેફટી જાગૃતિ રેલીનું આયોજન થયું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી દહેગામ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. કે તાજેતરમાં કયા સ્થળે વાર્ષિક સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડર્સની જે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે ગાંધીનગર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, તો તેઓ કયા રાજ્યના છે? તો ઓપ્શન આવશે તેમાં જવાબ ઓપ્શન સી મણિપુર રાજ્યના તેઓ છે
મુખ્યમંત્રી હતા તેઓએ છે રાજીનામું આપ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કેટલા ગીગાવોટ સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતાને વટાવી એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે 100 ગીગાવોટ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ બેંક દ્વારા ડિજિટલ છેતરપિંડીના કેસોનો સામનો કરવા bank.in અને fin.in ડોમેન શરૂ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે આરબીઆઈ દ્વારા છે આ ડોમેન શરૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોણે બહુમતી મેળવી અને સરકાર બનાવશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે બીજેપી છે મિત્રો આમાં બહુમતી મેળવી છે અને તેઓ છે હવે દિલ્હીમાં સરકાર બનાવવાની છે. મિત્રો દિલ્હીમાં છે જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં બીજેપીએ 38 સીટ મેળવી હતી અને આપે છે 22 સીટ મેળવી હતી અને કોંગ્રેસે એક પણ સીટ મેળવી ન હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ટાટા મોટરમાં નવા જનરલ મેનેજર કોણ બન્યા છે? તમે જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે શાંતુ નાયડુ છે તે ટાટા મોટર્સમાં જનરલ મેનેજર બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં પ્રકાશિત થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 અનુસાર ભારતનો પાસપોર્ટ ક્રમ કેટલામો રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે 80મા નંબર ઉપર ભારત રહ્યું છે. પ્રથમ ક્રમની વાત કરીએ તો સિંગાપોર દેશ છે આમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ ડેબ્યુ વનડે મેચમાં 150 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી મેથ્યુ બ્રિટ્સકે કયા દેશનો છે? તો જવાબ આવશે મિત્રો તેમાં ઓપ્શન એ આવશે દક્ષિણ આફ્રિકા દેશનો. ત્યારબાદ તાજેતરમાં કયા શહેરમાં બિમસ્ટેક યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી ગાંધીનગર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતમાં કયા સ્થળે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ 2025 કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી અમદાવાદ ખાતે. ત્યારબાદ રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી 13 ફેબ્રુઆરીના રોજ. ત્યારબાદ તાજેતરમાં 7000 ઓડીઆઈ રન બનાવનાર વિશ્વનો બીજા નંબરનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ કેન વિલિયમસન. ત્યારબાદ તાજેતરમાં કોણે અસરગ્રસ્ત રાજ્યોમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો શુભારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી જેપી નડ્ડાએ. ત્યારબાદ કઈ રમતમાં એક નવી સ્કોરિંગ સિસ્ટમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી બેડમિન્ટનમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન કઈ કંપનીની પેરેન્ટ કંપનીનું નામ બદલીને ઇટરનલ લિમિટેડ રાખવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ ઝોમેટોનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલો કરપ્શન પરફેક્શન ઇન્ડેક્સ 2024માં ભારત કયા સ્થાને રહ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી 96મા ક્રમ ઉપર. ત્યારબાદ તાજેતરમાં કઈ યુનિવર્સિટી જે NAACC એટલે કે NAAC નેશનલ એસાઇનમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલનો A+ ગ્રેડ મેળવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી ગુજરાત યુનિવર્સિટીએ. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતમાં હાથીપગા રોગ નિવારણ માટે કેટલા જિલ્લાઓમાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો છે? તો જવાબ આવશે 3 જિલ્લામાં. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી મણિપુર રાજ્યમાં. ત્યારબાદ તાજેતરમાં પરીક્ષા પે ચર્ચાની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 8મી આવૃત્તિનું આયોજન કરાયું છે. ત્યારબાદ તાજેતરમાં કોણે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીનું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચિંગ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં નવું આવકવેરા બિલ 2025 ક્યારથી અમલમાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી 1 એપ્રિલ 2026 થી. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતની કઈ દીકરીએ ઉત્તરાખંડમાં ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી એ અને સી બંને એટલે કે મુસ્કાન ગુપ્તા અને છે તે દ્વિશા કાકડિયાએ છે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં પંડિત પ્રભાકર કારેકરનું નિધન થયું છે તો તે સેના સાથે સંબંધિત છે? તો જવાબ આવશે ઓપ્શન સી શાસ્ત્રીય સંગીત સાથે તેનું જે સંબંધ રહેલો છે અને તાજેતરમાં જ તેઓનું નિધન થયું છે. ત્યારબાદ તાજેતરમાં જ વિમન્સ પ્રીમિયર લીગની કેટલામી આવૃત્તિનો પ્રારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન બી 3જા નંબરની. ત્યારબાદ તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કયા કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ વિશ્રામ ગઢવીને. ત્યારબાદ યુવા ગૌરવ એવોર્ડની વાત કરીએ તો તે ડોક્ટર પૂર્વી ગોસ્વામીને આપવામાં આવ્યો છે. ત્યારબાદ 38મી નેશનલ ગેમ્સ 2025નો જે સમાપન સમારોહ છે તેમાં કોણે હાજરી આપી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી અમિત શાહે છે હાજરી આપી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કોણે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ 2025નો શુભારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી ભૂપેન્દ્રભાઈ પટેલે. ત્યારબાદ કયો દેશ ભારતમાંથી $200 મિલિયનની આકાશ
આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદશે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ફિલિપાઇન્સ દેશ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ ધર્મ ગાર્ડિયન યોજાશે? તો જવાબ આવશે ઓપ્શન ડી, જાપાન દેશ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કોને આગામી મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે સીઈસી ચીફ ઇલેક્શન કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, જ્ઞાનેશ કુમારને. ત્યારબાદ 2027માં પ્રથમ ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કયો દેશ કરશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી, સાઉદી અરેબિયા દેશ કરવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે? તો જવાબ આવશે વડનગર ખાતે આની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ આપણી પૃથ્વી કરતા 263 ગણો વધુ મોટો TOI 6038 એ બી સંજ્ઞા ધરાવતો ગ્રહ શોધ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, PRL દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કોણે મુંબઈમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજનાનો આરંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, નિર્મલા સીતારામને. ત્યારબાદ તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત સ્કોચ 100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને કઈ કેટેગરીમાં 2 એવોર્ડ એનાયત થયા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ગોલ્ડ કેટેગરીમાં છે 2 એવોર્ડ છે એનાયત કરવામાં આવ્યા છે. કે રેખા ગુપ્તા દિલ્હીના કેટલામાં મહિલા મુખ્યમંત્રી બન્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, ચોથા નંબરના તેઓ છે દિલ્હીના મહિલા મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશમાં તમિલ સંત અને કવિ તિરુવલ્લુરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ફિલિપાઇન્સ દેશમાં છે તેનું છે મૂર્તિનું અનાવરણ છે, પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે G20 બેઠકમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર હાજરી આપશે તો તે G20 ની બેઠક કયા દેશમાં યોજાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, દક્ષિણ આફ્રિકા દેશમાં છે આ G20 ની જે છે બેઠક યોજાવાની છે, જેમાં આપણા વિદેશ મંત્રી એસ જયશંકર છે તે હાજરી આપવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે ADB ના પ્રમુખ છે તે કોણ બન્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, મોસાટો કાંડા છે તેઓ છે આ ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ તેઓ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના તમામ જિલ્લાના નાગરિકોને એમરજન્સી આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે કેટલી એર એમ્બ્યુલન્સો છે ખરીદવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે, 788 જેટલી છે એર એમ્બ્યુલન્સો છે તે ખરીદવામાં આવશે, જેનાથી છે તે હવાઈ દ્વારા છે તે એમરજન્સીની સ્થિતિમાં છે નાગરિકોને છે આરોગ્યની સુવિધા પૂરી પાડી શકાય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં વસંત ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ગાંધીનગર જે છે જિલ્લામાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2 એટલે કે મુખ્ય સચિવ બીજા તરીકે છે નીમવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, શક્તિકાંત દાસને મિત્રો છે તે આપણા વડાપ્રધાનના મુખ્ય સચિવ 2 તરીકે છે તેને છે નિમણૂક કરવામાં આવી છે. શક્તિકાંત દાસ મિત્રો અગાઉ છે આપણી જે RBI છે તેના ગવર્નર તેઓ હતા, હવે ગવર્નર પદેથી તેનું છે તે કાર્યકાળ પૂર્ણ થયો છે, ત્યારબાદ તેને છે ભારતના વડાપ્રધાન એટલે કે આપણા નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2 તરીકે તેને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નશા મુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ત્યાંથી પ્રસ્થાન કરાવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ગાંધીનગર ખાતેથી આનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યમાં હવે રાજ્યના બહારના લોકો ખેતી અને બાગાયત માટે જમીન નહીં ખરીદી શકે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ઉત્તરાખંડ રાજ્યમાં છે હવે છે બહારથી કોઈ પણ લોકો આવીને છે ત્યાં જમીન નહીં લઈ શકે તેવું મિત્રો છે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ કેટલામી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, 4 વખત એટલે કે કનુભાઈ દેસાઈ છે જે નાણામંત્રી બન્યા છે ત્યારથી તેઓ છે આ 4થી વખત તેમણે પોતાનું બજેટ રજૂ કર્યું છે. મિત્રો બજેટનો આપણે અલગથી વિડીયો આપણી ચેનલમાં મૂકેલો છે, તે જોયો ન હોય તો અવશ્ય જોઈ લેજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ પ્રાણી સંગ્રહાલય આધારિત બાયો બેંકની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, પશ્ચિમ બંગાળ રાજ્યમાં છે આ કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી રાજ્યપાલ પદે રહેનાર વ્યક્તિ કોણ બન્યા છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે,
આચાર્ય દેવવ્રત છે, તેઓ છે સૌથી વધુ સમય સુધી રાજ્યપાલના પદ ઉપર ગુજરાતમાં રહ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે મજોરાના એક નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું છે? આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે માઇક્રોસોફ્ટ દ્વારા છે આ છે પ્રોસેસર બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં 14,000 ODI રન બનાવનાર વિશ્વનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે વિરાટ કોહલી બન્યો છે, જેમણે તાજેતરમાં જ જે ઇન્ડિયા પાકિસ્તાનના મેચમાં તેના 14,000 ODI રન છે તે પૂર્ણ કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની 53મી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ કચ્છ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના એથ્લેટ ગુલબીરસિંહ જે છે એશિયાઈ રમતોત્સવમાં પુરુષોની કેટલા મીટરની દોડમાં નવો એશિયાઈ રેકોર્ડ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી 5,000 મીટરની દોડમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરની શ્રદ્ધા પટેલે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા સ્પર્ધાનો તાજ જીત્યો છે? તો જવાબ આવશે સુરત શહેરની. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં છે તે કોણે મધ્યપ્રદેશમાં બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ નરેન્દ્રભાઈ મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં ક્યાંના સમુદ્રમાં સંશોધન કાર્ય શરૂ કરાયું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી દ્વારકામાં છે મિત્રો આ સંશોધન કાર્ય છે તે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના મુખ્ય આર્થિક સલાહકાર ડોક્ટર વી અનંત નાગેશ્વરનો કાર્યકાળ કેટલા સમય માટે લંબાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે 2 વર્ષ માટે છે તેનો કાર્યકાળ છે તે લંબાવી દેવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રશિયા યુક્રેન યુદ્ધનો અંત લાવવા ઉદ્દેશથી કયા સ્થળે અમેરિકા અને રશિયા વચ્ચે સંવાદ યોજાયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી રિયાદ ખાતે છે આ સંવાદ યોજાયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કવિ અનિલનું અવસાન થયું છે, તો તેમને ક્યારે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે 1990માં તેને છે આ દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થાએ તેનું બીજું મૂન મિશન એથેના IM-2 લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે સ્પેસ એક્સ દ્વારા છે પોતાનું આ મૂન માટેનું બીજું મિશન છે તે લોન્ચ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પહેલો પ્રશ્ન છે કે આગામી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના વડા તરીકે છે તે કોણ બનવાના છે? તમે જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે તુહિન કાંતા પાંડે છે કાંત પાંડે તેઓ મિત્રો છે સેબીના નવા વડા અથવા તો અધ્યક્ષ બનવાના છે. હાલમાં મિત્રો છે માધવીપુરી બુચ તેઓ છે સેબીના વડા હતા, પરંતુ તેની જગ્યા આવે આ તુહિન કાંત પાંડે છે તે લેવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પંકજ અડવાણીએ 2025 એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી સ્નૂકર એન્ડ બિલિયર્ડ્સ ઇવેન્ટ્સમાં આ તેમનો કેટલામો એશિયન ટાઇટલ હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી 14મા નંબરનું તેનું ટાઇટલ હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ DRDOએ કયા સ્થળેથી પ્રથમ નૌકાદળ જહાજ વિરોધી મિસાઇલ NASM-SRનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ ઓડિશા ખાતેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જ અનંત અંબાણીના વનતારાને કયા નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે રાણી મિત્ર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાપ્ત થયેલા મહાકુંભે કેટલા રેકોર્ડ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી 3 જેટલા રેકોર્ડ, જેમાં ગંગાની સફાઈ, હાથથી રંગકામ અને મેળા વિસ્તારમાં ઝાડુ મારવા માટે આ 3 અલગ અલગ રેકોર્ડ છે પોતાના નામે કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં કેટલામું રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ પ્રથમ રાજ્ય છે ગુજરાત બન્યું છે જે આંગણવાડીમાં છે જે ગેસની સુવિધા પૂરી પાડશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
અલ્ટિમેટ ટેબલ ટેનિસની છઠ્ઠી સિઝન 29 મેથી 15 જૂન 2025 દરમિયાન ક્યાં યોજાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, અમદાવાદ ખાતે યોજાશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ટેસ્લા ભારતમાં તેનો પહેલો શોરૂમ ક્યાં ખોલશે? તો જવાબ આવશે ઓપ્શન એ, મુંબઈ ખાતે ખોલવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યમાં કૃત્રિમ બેટ બનાવી ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, મહારાષ્ટ્રમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે નાગપુરમાં રમાયેલી રણજી ટ્રોફીની ફાઇનલ ટેસ્ટ મેચમાં કેરળને હરાવી ત્રીજી વખત કોણ ટ્રોફી જીત્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, વિદર્ભ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે નિસ્તી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં મેઘડું વાવેતર સાથે ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, પ્રથમ ક્રમે ગુજરાત રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલ પંપ પર 15 વર્ષથી વધુ જૂના વાહનો પર ઈંધણ આપવાનું બંધ કરશે? તો જવાબ આવશે ઓપ્શન સી, દિલ્હીમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશે અંગ્રેજી દેશની સત્તાવાર ભાષા જાહેર કરી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, અમેરિકા દેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળના કેટલા ટકા હિસ્સો સાથે ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 21%. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય કેચ લેવાનો રેકોર્ડ કોના નામે નોંધાયો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, વિરાટ કોહલીના નામે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકારના કયા મંત્રાલયે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ઇલેક્ટ્રિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ડેરી ક્ષેત્રમાં સ્થિરતા અને પરિપત્ર પર કાર્યશાળાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, અમિત શાહે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતમાં કયા સ્થળે 18થી લઈને 21 માર્ચ 2025 સુધી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, સોમનાથ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન 97માં ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ તરીકેનો ઓસ્કર એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, અનોરા ફિલ્મને. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે પાણી, સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રના સમજૂતી કરાર થયા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, નેપાળ દેશ વચ્ચે. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરાજ યોજના કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ઉત્તરાખંડ રાજ્ય સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 8 માર્ચના રોજ. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કોણે એઆઈ કોર્સ, એઆઈ કોમ્પ્યુટ પોર્ટલ અને અન્ય એઆઈ આધારિત પહેલો લોન્ચ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, એસવીડી વૈષ્ણવે. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે નમો સખી સંગમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ભાવનગર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન દેશના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ આવશે ઓપ્શન સી, અંજુ રાઠી રાણાની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો દર વર્ષે હોળી પહેલા ક્યાં યોજાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, આહુવા ખાતે યોજાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે ડમી ઓલ ઇન્ડિયા જે છે કયા સ્થળે ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચર બીટ 2025 કલાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, ગુજરાત યુનિવર્સિટી ખાતે. ત્યારબાદ તાજેતરમાં બાર્બોડોસ છે કોને તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ઓનોરેરી ઓર્ડર ઓફ ધ ફ્રીડમ ઓફ બાર્બોડોસથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, નરેન્દ્રભાઈ મોદીને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ બેલેસ્ટિક મિસાઇલના સામનો કરી શકે એવું એક માળખું વિકસાવ્યું છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ, આઈઆઈટી મદ્રાસ દ્વારા. તાજેતરમાં ભારતે કેટલામી વખત ચેમ્પિયન ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે?
તો આમાં જવાબ આવશે ઓપ્શન સી. ત્રીજી વખત છે મિત્રો ભારતે છે તે ચેમ્પિયન ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે. 2025માં મિત્રો છે આનું આયોજન કરવામાં આવ્યું હતું અને મિત્રો છે ચેમ્પિયન ટ્રોફીનો આપણે અલગથી વિડીયો મૂકેલો છે, તો અવશ્ય જોઈ લેજો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ભારતને ટીબી મુક્ત કરવાનો જે લક્ષ્યાંક છે તે કયા વર્ષનો રહેલો હતો? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે વર્ષ 2025 સુધીમાં છે ભારતમાં ટીબી મુક્ત થાય તેવો મિત્રો છે લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ GEM ના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે અજય ભાદુની છે તે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ખંજર કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે કિર્ગિસ્તાન. ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે છે મિત્રો આ ખંજર કવાયત છે તે યોજાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે લખપતિ દીદી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે નવસારી ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઝૂંપડા વીજળીકરણ યોજના અંતર્ગત કેટલી વાર્ષિક આવક ધરાવતા શહેરી વિસ્તારોના છે કે કોને ઘર વપરાશની વીજ જોડાણ મેળવી શકે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે 1,50,000 અંતર્ગત વાર્ષિક આવક ધરાવતા જે શહેરી વિસ્તારના જે ઘરો છે તેઓને છે આ યોજના દ્વારા છે તે છે વીજ જોડાણ મેળવી શકે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો પરંપરાગત ભવ્ય ઢોલ મેળો યોજાય છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે દાહોદ જિલ્લામાં છે આ ઢોલ મેળો યોજાતો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે 13 જેટલા ભારતીય શહેરોનો સમાવેશ છે તે આમાં થાય છે. ત્યારબાદ તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નમો હોસ્પિટલ ફેઝ 1 નું જે ઉદ્ઘાટન છે તે ક્યાં કર્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે દાદરા અને નગર હવેલી ખાતે છે આનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેટલી નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી 69 જેટલી નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશની મહિલા કબડ્ડી ટીમે એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે ભારત દેશની મહિલા ખેલાડીઓ છે આ ખિતાબ જીત્યો છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશ દ્વારા PM મોદીને તેનો એક સર્વોચ્ચ પુરસ્કાર છે ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન ઇનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી આવશે મોરિશિયસ દેશ દ્વારા છે આ જે છે તે સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જે છે એનાયત કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલી કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે વર્ષ 2021માં કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પોતાનો સેટેલાઇટ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બનશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે અસમ રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય બનશે જે પોતાનું સેટેલાઇટ ધરાવતું હશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી 15 માર્ચના રોજ છે આ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વેટલેન્ડ વાઇસ યુઝ માટે રામસર એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે જયશ્રી વેંકટેશન છે તેઓને છે તેઓ પ્રથમ એવા જે છે ભારતીય બન્યા છે કે જેને છે રામસર એવોર્ડથી સન્માનિત કરાયા હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું નામ બદલીને કોમનવેલ્થ ખાલી જગ્યા રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ કોમનવેલ્થ સ્પોર્ટ્સ તેનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ સ્પીપાનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ગુજરાતમાં ક્યાં શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી ભાવનગર ખાતે છે કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે વુમન્સ પ્રીમિયર લીગ 2025નો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી મુંબઈ ઇન્ડિયન્સે છે આ ખિતાબ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે તે લાગુ કરવામાં આવશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી દિલ્હી ખાતે.
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા શહેરમાં સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, અમદાવાદ શહેરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં ભારત પ્રથમ સ્થાન મેળવ્યું તો ભારતમાં આયોજન ક્યાં થયું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, દિલ્હી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતની કેટલી હેરિટેજ સાઇટને યુનેસ્કોની વિશ્વ ધરોહરની કામચલાઉ યાદીમાં સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, 6 જેટલી જે છે કામચલાઉ કામચલાઉ યાદીમાં 6 જેટલી સાઇટને છે તે સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ વિશ્વ વિખ્યાત ભાતીગળ ગેરનો મેળો દર વર્ષે ક્યારે યોજાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, હોળીના બીજા દિવસે યોજાય છે. ત્યારબાદ તાજેતરમાં જ RTE એક્ટ હેઠળ બાળકોને પ્રવેશ માટે આવક મર્યાદા કેટલી કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 6 લાખ જેટલી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશ હાર્ટ એટેક અને સ્ટ્રોક સામે રક્ષણ આપનારી નવી વેક્સિન બનાવી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ચીન દેશ દ્વારા છે આ વેક્સિન બનાવવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ શિક્ષણ અને નોકરીમાં ઓબીસીને 42% અનામત આપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0 નો પ્રારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, કોબા ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચંદ્રયાન 5 જે મિશન માટે ભારત કયા દેશ સાથે મળીને કામ કરશે? તો જવાબ આવશે ઓપ્શન બી, જાપાન દેશ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે નમો ભારત સ્ટેશન પર કો-વર્કિંગ સ્પેસ મેટ્રો ડેસ્ક ખોલવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી, ગાઝિયાબાદ સાથે. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને છે કયા રોકેટ દ્વારા ISS પરથી પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, ફાલ્કન 9 રોકેટની મદદથી છે જે ઇન્ટરનેશનલ સ્પેસ જે સેન્ટર છે ત્યાંથી છે મિત્રો સુનિતા વિલિયમ્સને પાછા પૃથ્વી પર છે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025 જીતી છે? આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ઝારખંડે છે આ પ્રતિયોગિતા જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના કોની સાથે ગાંધીનગરમાં 2 MOU સાઇન કર્યા હતા? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, નયારા એનર્જી સાથે છે આ 2 MOU છે તે સાઇન કર્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં જે છે આવેલ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત છે તે કયા સ્થાન પર રહ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, 118મા ક્રમ ઉપર ભારત દેશ છે તે આ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં રહ્યું હતું. અને પ્રથમ ક્રમની વાત કરીએ તો પ્રથમ ક્રમ ઉપર ફિનલેન્ડ દેશ છે રહ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના કેટલામાં પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે, 10માં તેઓ છે ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ છે તે ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં છે તે કયા સ્થળે નેશનલ ડોગ ટેસ્ટિંગ લેબોરેટરી એટલે કે NDTL ની વાર્ષિક પરિષદ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, નવી દિલ્હી ખાતે છે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ ક્યાં થયો હતો? જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, ઇંગ્લેન્ડ દેશમાં છે આનો પ્રારંભ છે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુકે સંસદના હાઉસ ઓફ કોમન્સ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત સમારોહમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, ચિરંજીવી. મિત્રો સાઉથના એક્ટર ચિરંજીવીને છે આ છે જે એવોર્ડ મેળવનાર તે પ્રથમ ભારતીય બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેટલા હજાર કરતાં વધુ બહેનોના કુડા રાસને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, 75,000થી વધુ મહિલાઓનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ જાહેર ખાનગી ભાગીદારી એટલે કે PPP જે છે મોડલ આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ
ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ઇન્દોર ખાતે છે આની જે છે શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈઓસીએ લોસ એન્જલિસ 2028 ઓલિમ્પિક ગેમ્સ માટે રમત કાર્યક્રમના ભાગરૂપે કઈ રમતનો છે ફરીથી સમાવેશ કરવાની મંજૂરી આપી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, બોક્સિંગની જે રમત છે તેને ફરીથી છે તે સમાવેશ કરવાની મંજૂરી આપી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશે ભારતને રક્ષણ ગઠબંધન સ્કોડ માટે સામેલ થવાની અપીલ કરી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ફિલિપાઇન્સ દેશ દ્વારા છે આ અપીલ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ગુજરાતનો પ્રથમ જે છે રબર ડેમ કયા જિલ્લામાં બનશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, છોટા ઉદેપુર જિલ્લામાં છે આ રબર ડેમ છે બનવા જઈ રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશે ઇંગ્લેન્ડમાં યોજાયેલ પુરુષ અને મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 નું ટાઇટલ જીત્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ભારત દેશે મિત્રો છે જે મહિલા અને પુરુષ બંને કેટેગરીમાં છે જે કબડ્ડી વર્લ્ડ કપ 2025 નું ટાઇટલ છે પોતાના નામે કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ભારત અને બીજા કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણ યોજાશે? તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સ વચ્ચે મિત્રો છે જે આ દ્વિપક્ષીય કવાયત વરુણ યોજાવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ત્યાંથી મિલકતી દસ્તાવેજની નોંધણીના નવા નિયમ અંતર્ગત ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવામાં આવશે? તો જવાબ આવશે 1 એપ્રિલ 2025 થી છે મિત્રો જે પણ ખુલ્લા પ્લોટ હોય છે તેની જે છે જે દસ્તાવેજમાં જે છે અક્ષાંશ અને રેખાંશની જે નોંધ છે તે દર્શાવી ફરજિયાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ભારત સરકારે નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, અજય શેઠને છે નિયુક્ત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે કયા એક દિવસીય પર્પલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, નવી દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2024 નો જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 કોને આપવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, વિનોદ કુમાર શુક્લાને આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ આઈઆઈટી ના શોધકર્તાઓએ આંતરરાષ્ટ્રીય સરહદો પર નજર રાખવા માટે એડવાન્સ રોબોટ વિકસિત કર્યો છે? તો જવાબ આવશે આઈઆઈટી ગુવાહાટીએ છે આ એડવાન્સ રોબોટ વિકસિત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ મન ફાવે ત્યાં ફરો યોજના પુના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, જીએસઆરટીસી દ્વારા છે આ યોજના છે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદ્ઘાટનનો શુભારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ગિફ્ટ સિટી ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્ય વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં પ્રસારિત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, પંજાબ રાજ્ય પ્રથમ રાજ્ય બન્યું છે જે છે તે વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં પ્રસારિત કરશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં એનપીસીએલ દ્વારા ભીમ 3.0 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, તેમાં કેટલી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, 15 જેટલી ભાષાઓનો છે ઉપયોગ છે આમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતના કયા શહેરને ગેટવે ઓફ ટ્રેડ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે? જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, સુરત શહેરને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત શ્રીલંકાને પાછળ છોડી વિશ્વનો કેટલામો સૌથી મોટો ચા નિકાસ કરનાર દેશ બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, બીજા નંબરનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દુનિયાનો સૌથી મોટો કેમેરાને છે કયા દેશમાં લગાવવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ચીલી દેશમાં છે આ સૌથી મોટો જે છે કેમેરો લગાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M20 નો શુભારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, અમદાવાદ ખાતે આનો આરંભ થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુએસમાં આયાત કરવામાં આવતી તમામ વિદેશી કાર પર કેટલા ટકા ટેરિફ લાદવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, 25% ટેરિફ છે લગાડવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં જ કયા આઈઆઈટી ખાતે એશિયાના સૌથી મોટા ઇન્ટર કોલેજિયેટ ટેકનિકલ એન્ડ ઉદ્યોગ સાહસિક મહોત્સવ ટેક કૃતિ 2025 નું ઉદ્ઘાટન થયું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, આઈઆઈટી કાનપુર ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે ભારત સરકારે મ્યાનમાર ખાતે આવેલા ભૂકંપ માટે માનવતાવાદી સહાય મોકલી તેને છે શું નામ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી, ઓપરેશન બ્રહ્મા છે તેને નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ, ભુજ શહેરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં 3 દિવસીય રાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદ અને વિજ્ઞાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ઉજ્જૈન ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રશ્ન છે કે કવાયત ઇન્દ્ર કયા બે દેશ વચ્ચે યોજાતી દ્વિપક્ષીય કવાયત રહેલી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ભારત અને રશિયા વચ્ચે છે મિત્રો આ જે છે ઇન્દ્ર કવાયત છે જે યોજાતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025 અનુસાર મૃત્યુ પામેલાની મિલકતના વારસદારને કેટલા રૂપિયાના સ્ટેમ્પ પર લખી આપીને મિલકત ટ્રાન્સફર કરી આપવાની જોગવાઈ છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 200ના સ્ટેમ્પ ઉપર છે જે છે આ લખીને જે છે મિલકત ટ્રાન્સફર કરી શકાશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિધેયક રજૂ કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, અમિત શાહે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખાનગી સચિવ કોણ બનાવવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે, નિધિ તિવારીને છે તે છે નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા જિલ્લામાં દેશના સૌથી મોટા સેનેટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, રાજકોટ ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત સરકારે કેટલા સ્વદેશી લાઇટ કોમ્બાઇટ હેલિકોપ્ટર અને પ્રચંડ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 156 જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કવાયત ટાઈગર ટ્રાઇબ ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે? તો જવાબ આવશે ભારત અને અમેરિકા વચ્ચે મિત્રો છે આ ટાઈગર ટ્રાઇબ છે તે કવાયત યોજાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે મિયામી ઓપન 2025નું ટાઇટલ જીત્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, બી અને સી બંને, એટલે કે જેકબ મેનિક્સ અને આરીના સબલેન્કાએ છે તે છે મિયામી ઓપનનું જે ટાઇટલ છે તે જીત્યું છે. જેકબ મેન્સિક છે તે મિત્રો તેમણે મહિલાનું અને છે આરીના સબલેન્કા જે છે બે મિત્રો છે, એક જણાએ છે મહિલાનું અને એક જણાએ તે પુરુષ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય રેલવે બ્રિટિશ કંપની ક્લિક નિક્સન દ્વારા બનાવવામાં આવેલી કઈ રેલવેને હસ્તગત કરવામાં જઈ રહી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, શકુંતલા રેલવેને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે લોકસભામાં વફ સંશોધન બિલ રજૂ કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, કિરણ રિજિજુએ છે મિત્રો આ લોકસભામાં વફ સંશોધન બિલ રજૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં વારી એનર્જીના 5.4 ગીગાવોટના હાઈટેક પ્લાન્ટ સ્થપાયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, નવસારી જિલ્લામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે IIM અમદાવાદે કયા દેશની બહાર તેનું પ્રથમ ઇન્ટરનેશનલ કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, દુબઈ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નમીબિયા દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ 2025માં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, 66મા ક્રમ પર ભારત રહ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, દેશમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનાર સૌથી વધુ રેલવે સ્ટેશન ધરાવતું રાજ્ય કયું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, રાજસ્થાન રાજ્ય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ખેલાડી વંદના કટારિયાએ નિવૃત્તિની જાહેરાત કરી તો તેઓ છે કઈ રમત સાથે સંકળાયેલા છે? આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, હોકીની રમત સાથે તે સંકળાયેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ યુનિવર્સિટી ખાતે ખેલો ઇન્ડિયા અસ્મિતા વુસુ લીગ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે છે આનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલવે પુલનું ઉદ્ઘાટન ક્યાં કરશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, જમ્મુ કાશ્મીરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે હાલમાં જ બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે મનોજ કુમારનો મિત્રો છે તાજેતરમાં જ છે તે નિધન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશમાં ISSF વર્લ્ડ કપ 2025નો પ્રારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી આર્જેન્ટિના દેશમાં છે આ શૂટિંગ વર્લ્ડ કપનું આયોજન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા નવા પમ્બન રેલવે બ્રિજ ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આનું ઉદ્ઘાટન કરાયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે શિવ સુબ્રમણ્યમ રમણની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા આયુષ્યમાન ભારત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી દિલ્હીમાં છે મિત્રો આયુષ્યમાન જે છે ભારત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ એનાયત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી શ્રીલંકા દેશનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ ગુજરાતના કયા જિલ્લાના અમલસાડી ચીકુને GI ટેગ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ નવસારી જિલ્લાના જે ચીકુ છે અમલસાડીના તેને GI ટેગ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે તે ક્યાંથી ક્યાં સુધી છે પોષણ પખવાડિયાની 7મી આવૃત્તિ ઉજવી રહ્યું છે? તો જવાબ આવશે 8 થી લઈને 22 એપ્રિલ 2025 સુધી છે તે આ જે છે પોષણ પખવાડિયાની જે છે 7મી આવૃત્તિ ઉજવી રહી છે. ત્યારબાદ તાજેતરમાં T20માં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે વિરાટ કોહલી બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનાર પહેલા ભારતીય અવકાશ યાત્રી કોણ બનશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે શુભાંશુ શુક્લા બનવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે ક્યાં કરવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે ગોધરા ખાતે છે આનું છે ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં જ IASP ત્રિવેણી પ્રથમ જે છે ત્રિસેવા ઓલ વુમન વૈશ્વિક પરિભ્રમણ અભિયાન સમુદ્ર પ્રદક્ષિણાનો પ્રારંભ ક્યાંથી થયો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી મુંબઈ ખાતેથી છે આનો પ્રારંભ થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા શહેરની પ્રતિષ્ઠિત કી ઓફ ઓનર જે છે એવોર્ડ એનાયત કરાયો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ લિસ્બન શહેરનો. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના હસ્તે માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલ છે જે ગાંધીનગર ખાતેથી જે છે શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે શ્રી બલવંતસિંહ રાજપૂત છે તેમના હસ્તે છે આ માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલ શરૂ કરાયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે T20માં 5,000 રન અને 200 વિકેટ લેનાર જે છે ઝડપનારો પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર કોણ બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે હાર્દિક પાંડ્યા બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થાના નિવૃત્ત વૈજ્ઞાનિક દ્વારા જે છે ડૉક્ટર મધુકાંત પટેલે સોઇલ ટેસ્ટિંગની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તેવું ઉપકરણ વિકસાવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીતિ આયોગ દ્વારા શરૂ કરાયેલા ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ સૂચકાંકમાં ગુજરાત છે તે કયા સ્થાન ઉપર રહ્યું હતું? આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે ગુજરાત છે 5મા ક્રમ ઉપર આમાં રહ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતે કયા દેશ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે? તો જવાબ આવશે ઓપ્શન સી ફ્રાન્સ દેશ પાસેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રથમ NTPC ખેલો ઇન્ડિયા જે છે નેશનલ રેન્કિંગ ફોર વિમન આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે અંબાજી ખાતે છે આનું આયોજન છે કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને સ્લોવાકિયાના નિત્રામાં કોન્સ્ટાઇન ધ ફિલોસોફર યુનિવર્સિટી દ્વારા માનદ ડૉક્ટરની પદવી છે તે સન્માનિત કરવામાં આવી છે? જવાબ આવશે ઓપ્શન બી દ્રૌપદી મુર્મુને આ એનાયત કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જારી થયેલા સ્કાય ટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ 2025માં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ કયું છે? આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે સિંગાપોર
ચાંગી એરપોર્ટ જે સિંગાપોરમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ઓલિમ્પિક 2028માં ક્રિકેટના કયા ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે T20 ફોર્મેટનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી સમરસતા દિવસ તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2025માં જલિયાવાલા બાગના હત્યાકાંડની કેટલામી વર્ષગાંઠ છે તે ઉજવાય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી 106મી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે AICCના નવા પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ મોહસિન નકવીની છે તે નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લાઠિયાનું જે નિધન થયું છે તો તેમને કયા વર્ષે પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે વર્ષ 2025માં જ તેમને છે મિત્રો પદ્મ વિભૂષણ પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યના પોલીસ ઇન્વેસ્ટિગેશન પોર્ટલે પોલીસ અને સલામતીમાં શ્રેષ્ઠતા માટે સ્કોચ એવોર્ડ છે જીત્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ પોલીસે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કયા દેશ માટે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા બંધ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી બાંગ્લાદેશ દેશ માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કાયમી લોક અદાલતો માટે ઓનલાઈન ફાઇલિંગ અને સુનાવણી સુવિધા શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ કેરળ રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી સાંતલીથી સેગવા સુધીનો આશરે 10 કિલોમીટર રોડ બનાવવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી વડોદરામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યના વિત્તાથલ અને તિગરાણા હડપ્પા સ્થળોને છે સંરક્ષિત પુરાતત્વીય સ્મારકો તરીકે જાહેર કરાયા છે? તો જવાબ આવશે ઓપ્શન બી હરિયાણા રાજ્યના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં બિહારમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન થશે તો તેનું માસ્કોટ શું છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે ગજસિંહ છે તેનું માસ્કોટ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક કોને અર્પણ કરાયું છે? તો જવાબ આવશે ઓપ્શન એ જવાહર બક્ષીને એનાયત કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ છે પ્રખ્યાત હોલિવૂડ સિંગર કેટી પેરી સહિત 6 મહિલાઓની કેટલી મિનિટ સુધી અવકાશ યાત્રા કરી હતી? તો જવાબ આવશે ઓપ્શન સી 11 મિનિટ સુધી અવકાશ યાત્રા કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં 7મા પગાર પંચ હેઠળ લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો છે તે વધારો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે 2% છે તે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે મીરાબાઈ ચાનુને છે તે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારત અને કયા દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની 78મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે? તો જવાબ આવશે ભારત અને રશિયા વચ્ચે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન છે કે સ્પેસ ટેક પોલિસી જાહેર કરનાર ગુજરાત કેટલામું રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે ગુજરાત છે પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ 2025માં ભારત કયા સ્થાને છે? તો જવાબ આવશે ભારત આમાં છે ચોથા સ્થાન ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશ અંતરિક્ષમાં 67 વર્ષથી ફરતા વિશ્વના સૌથી જૂના વેનગાર્ડ 1 સેટેલાઇટને છે પૃથ્વી પર પાછો લાવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી અમેરિકા દેશ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર લાગતો 6% ટેક્સ હવે ઘટાડી કેટલા ટકા કર્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી 1% કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કોને યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી ઉપયુક્ત બંને એટલે કે ભગવદ્ ગીતાના હસ્તપ્રતો અને છે ભરત મુનિના નાટ્યશાસ્ત્રોને છે તે યુનેસ્કોની જે મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં છે સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં છે કઈ બેંક દ્વારા ટ્રેનોમાં ભારતનું પ્રથમ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા છે તે ટ્રેનમાં છે ભારતનું પ્રથમ એટીએમ છે સ્થાપિત કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો
કયા સ્થળે છે PTFLOની મહિલા સદસ્યો સાથે સંવાદ યોજાયો હતો? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ગાંધીનગર ખાતે આ સંવાદ યોજાનો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં નીચેનામાંથી કોને વિશ્વની 100 સર્વશ્રેષ્ઠ હોસ્પિટલોમાં છે તે સમાવેશ કરાયો છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, દિલ્હીની એમ્સ હોસ્પિટલ છે જે છે વિશ્વની 100 જે સર્વશ્રેષ્ઠ હોસ્પિટલો છે તેમાંની એકનો આનો સમાવેશ છે, દિલ્હી એમ્સનો જે છે કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડ છે તેનું નામ છે કોના ઉપર રાખવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, રોહિત શર્માના નામ ઉપર છે તે આ વાનખેડે સ્ટેડિયમનું એક સ્ટેન્ડનું નામ છે રાખવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કેટલામી સિંહ વસ્તી ગણતરી 2025માં કરવામાં આવશે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી આવશે, 16મા નંબરની જે છે સિંહોની વસ્તી ગણતરી 2025માં કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જેડી વેન્સે છે 21 એપ્રિલે 4 દિવસની ભારત મુલાકાતે આવ્યા હતા, તો તેઓ કયા દેશના ઉપરાષ્ટ્રપતિ છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, અમેરિકા દેશના તેઓ ઉપરાષ્ટ્રપતિ છે જે તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાસાના આર્ટિમિસ કરારમાં જોડાનાર વિશ્વનો 54મો દેશ છે તે કયો બન્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, બાંગ્લાદેશ જે છે તે 54મો દેશ બન્યો છે જે નાસાની આર્ટેમિસ જે છે કરારમાં જોડાયો હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025માં ગુજરાત છે તે કયા સ્થાન ઉપર રહ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, 11મા સ્થાન ઉપર ગુજરાત છે તે આ રિપોર્ટ મુજબ રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પોપ ફ્રાન્સિસનું અવસાન છે તે થયું છે, તો તેના પર ભારતમાં કેટલા દિવસનો રાજકીય શોક છે તે જાહેર કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, 3 દિવસનો જે છે રાજકીય શોક છે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભારત સરકારે રાષ્ટ્રની સરહદી સુરક્ષા અને સચોટ માહિતી મેળવવાના હેતુસર કેટલા મિલિટરી સેટેલાઇટ તરતા મૂકવાનો નિર્ણય કર્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, 52 જેટલા છે મિલિટરી સેટેલાઇટ છે તે તરતા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા જિલ્લાએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં PM એવોર્ડ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 મેળવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, રાજકોટ શહેરે મેળવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ એશિયન અંડર 18 એથ્લેટિક ચેમ્પિયનશિપમાં હરિયાણાના નીસે છે કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, સિલ્વર મેડલ છે તેમણે જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત ટૂંક સમયમાં તેના પ્રોજેક્ટ ચિત્તાના ભાગ રૂપે કયા દેશમાંથી 8 ચિત્તાઓ છે તે આયાત કરવાનો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, બોત્સવાના જે દેશ છે ત્યાંથી છે 8 જેટલા ચિત્તાઓ છે તે છે આયાત કરવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કઈ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, કેટેગરી 1માં છે તે સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ ત્યાંની શહેનાઈ એટલે કે જે શરણાઈ છે તેને ભૌગોલિક સંકેત GI ટેગ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, બનારસની જે છે શહેનાઈ અથવા તો જે શરણાઈ છે તેને છે GI ટેગ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોને ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન સી આવશે, જસ્ટિસ દિનેશ મહેશ્વરી છે તેને છે 23મા કાયદા પંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરી દ્વારા કયા શહેરમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, ગાંધીનગર ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતની શૂટિંગ ટીમે છે પેરુના લીમામાં આયોજિત 2025 ISSF વર્લ્ડ કપમાં કયા ક્રમે રહી છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ આવશે, 3જા ક્રમ ઉપર ભારતની ટીમ રહી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા કઈ સિંધુ જળ સંધિને છે તાત્કાલિક અસરથી છે સ્થગિત કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, જે સિંધુ નદી જે સંધિ થઈ હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે, તો તે સિંધુ નદી જળ સંધિને છે તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કયા રાજ્યની પોલીસે તાલીમ અને સંશોધનના સહયોગ વધારવા માટે
સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે મેઘાલય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે T20માં 12,000 રન બનાવનાર બીજો ભારતીય ક્રિકેટર છે તે કોણ બન્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે રોહિત શર્મા છે તે બીજા નંબરનો ખેલાડી બન્યો છે જેમણે T20માં 12,000 રન પૂર્ણ કર્યા છે. પ્રથમ ઉપર મિત્રો વિરાટ કોહલીએ તાજેતરમાં છે તે પૂર્ણ કર્યા હતા. ત્યારબાદ બીજા ક્રમ પર છે તે રોહિત શર્મા બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા મિઝલ્સ એન્ડ રૂબેલા નાબૂદી અભિયાન 2025-26 અંતર્ગત નાગરિકોમાં જાગૃતિ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે જેપી નડ્ડા દ્વારા છે આનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોના હસ્તે નવીન આઈ ખેડૂત 2.0 પોર્ટલનો છે ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે રાઘવજી પટેલના હસ્તે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ટાઈમ્સ હાયર એજ્યુકેશનના એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2025માં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટી કઈ હતી? તો જવાબ આવશે આઈઆઈએસસી બેંગલુરુ છે તે સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેટલા લાખ સુધીની વધુની લક્ઝરી ચીજોની ખરીદી પર હવે છે 1%નો TCS એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ ચૂકવવો પડશે? તો જવાબ આવશે 10 લાખ કે તેથી વધુની જે લક્ઝરીઝ આઇટમ લેશો તો તેમાં 1%નો છે TCS ટેક્સ જે છે તમારે ચૂકવવો પડશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતનું પ્રથમ ગોલ્ડ ATM છે ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સુરત શહેરમાં અને શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશે એક ક્રાંતિકારી પ્રકારનો હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે? તો જવાબ આવશે ચીન દેશે છે આનું પરીક્ષણ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના લોકોની ફરિયાદીનું નિવારણ લાવતા જે સ્વાગત કાર્યક્રમ છે તેને કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો જવાબ આવશે 22 જેટલા વર્ષ પૂર્ણ થયા છે. ત્યારબાદ IPL ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટર કોણ બન્યો છે? તો જવાબ આવશે વૈભવ સૂર્યવંશી બન્યો છે. ત્યારબાદ ભારત અને ફ્રાન્સે છે 63,000 કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા તો તેમાં ભારતને કેટલા રાફેલ મરીન ફાઇટર જેટ મળશે? તો જવાબ આવશે 26 જેટલા જે છે રાફેલ મરીન ફાઇટર જેટ મળવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હાલમાં ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ કોણ રહેલું છે? તો જવાબ આવશે ઓપ્શન સી હસમુખભાઈ અઢિયા છે હાલમાં ભારતીય વહીવટી સુધારા પંચના અધ્યક્ષ પદ ઉપર તેઓ રહેલા છે. પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે સાવરણા સાનો જે છે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025નો જે કાર્યક્રમ યોજાનો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી ગાંધીનગર ખાતે છે આ પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025નો કાર્યક્રમ યોજાનો હતો. ત્યારબાદ 1 મે 2025ના રોજ ગુજરાત જે રાજ્ય છે તેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો છે? તો જવાબ આવશે 65મા નંબરનો સ્થાપના દિવસ ઉજવાયો છે. ત્યારબાદ કાયદા લખવા માટે પહેલી વાર AI નો ઉપયોગ કરનાર પ્રથમ દેશ છે તે કોણ બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે UAE દેશ છે તે AI નો ઉપયોગ કરીને જે છે કાયદા લખશે તે પ્રથમ દેશ બન્યો છે. ત્યારબાદ ગુજરાતે કેટલા ટકા નાગરિકોની આભા એટલે કે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ હેઠળ નોંધણી કરાવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી 70%. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે આલોક જોશીને છે નિમણૂક કરવામાં આવી છે તેની. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ સિમિપાલને કયા રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો છે તે દરજ્જો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે ઓડિશા સરકાર દ્વારા છે તેને ઉદ્યાનનો છે દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં બીજું ગોલ્ડ ATM છે તે કયા શહેરમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે? તો જવાબ આવશે બીજા નંબરનું જે છે ગોલ્ડ ATM છે ગાંધીનગર ખાતે છે જે છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વ બેંકના રિપોર્ટ અનુસાર ભારતમાં છેલ્લા 10 વર્ષમાં કેટલા કરોડથી વધુ લોકો અતિ ગરીબીમાંથી છે બહાર આવ્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે 17 કરોડથી વધુ લોકો છે અતિ ગરીબીમાંથી બહાર આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યના પેન્શનરોને માટે હયાતીની ખરાઈ સેવા હવે છે નિઃશુલ્ક ઘર આંગણે થશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે ગુજરાત રાજ્યમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
તાજેતરમાં જ એરંડાના વાવેતર, વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે ગુજરાત છે પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે 151માં ક્રમ ઉપર ભારત દેશ છે આ ઇન્ડેક્સમાં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વિશ્વમાં પ્રમોટ કરવા માટે વેવ્સ 2025 નામનો એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તેનું ઉદ્ઘાટન છે તે કોણે કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આ વેવ્સ 2025 નામના જે કાર્યક્રમનું તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટને કેટલા નવા જસ્ટિસ મળ્યા છે? તો જવાબ આવશે 7 જેટલા નવા જે છે જસ્ટિસની નિમણૂક થઈ છે. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં વિઝીજામ આંતરરાષ્ટ્રીય બંદરને છે રાષ્ટ્રને સમર્પિત કર્યું છે? તો જવાબ આવશે કેરળમાં મિત્રો છે આ આંતરરાષ્ટ્રીય બંદર છે વિઝીજામ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, દેશભરમાં એક રાજ્ય એક ગ્રામીણ બેંક યોજના ક્યાંથી લાગુ કરવામાં આવશે? ક્યારથી? તો જવાબ આવશે ઓપ્શન સી 1 મે થી છે આ લાગુ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ એપ્રિલ 2025માં ગુજરાતની જીએસટી વસૂલાતની વાર્ષિક ધોરણે કેટલા ટકા ગ્રોથ સાથે રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે? તો જવાબ આવશે 13%. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ આઈપીએલમાં રિયાન પરાગે સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા તો તે કઈ ટીમનો ખેલાડી છે? તો જવાબ આવશે રાજસ્થાન રોયલ્સ ટીમનો તે ખેલાડી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતે પ્રથમ એશિયન અંડર 15 અને અંડર 17 બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ આવશે 43 મેડલ જીત્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકારે ક્યારે દેશના 244 જિલ્લાઓમાં છે મોક ડ્રીલ કરવાનું કહ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે 7 મેના રોજ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું અવસાન થયું છે તો તેઓને છે પદ્મશ્રી એવોર્ડ છે ક્યારે મળ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન બી 2022માં છે તેને છે પદ્મ જે છે શ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં વિયેતનામ ખાતે વિશ્વ સ્તરની માસ્ટર શેફ ક્લિનરી આર્ટ એટલે કે પાક કળાની સ્પર્ધામાં ગુજરાતી થાળીને કેટલા ગોલ્ડ મેડલ મળ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી 5 જેટલા ગોલ્ડ મેડલ મળ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ભારતીય વાયુસેનાએ છે પાકિસ્તાન અને પીઓકેની અંદર એર સ્ટ્રાઇક કરી તેનું નામ છે તે શું આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે અને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ હરિભાઈ કટારિયાની કઈ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે છે તેની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જ એશિયન ડેવલપમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠક છે તે ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે મિલાન ખાતે યોજાણી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલ અનુસાર ભારત 2025માં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં 193 દેશોમાંથી કેટલામાં ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે 130માં ક્રમે રહ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશમાં બનેલું યુદ્ધ જહાજ આઈએનએસ કમાલ ભારતને 28 મેના રોજ સોંપવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ રશિયા દેશમાં છે આ આઈએનએસ કમાલ બન્યું છે જે ભારતને 28 મેના રોજ સોંપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ક્યાં આયોજિત 16મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું છે? તો જવાબ આવશે ઓપ્શન બી સુરત ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ IMF દ્વારા જારી કરાયેલા વર્લ્ડ ઇકોનોમિક્સ આઉટલુક અનુસાર ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે? તો જવાબ આવશે ઓપ્શન સી 4થા નંબરની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે રોહિત શર્માએ છે આની જાહેરાત કરી છે. તે ટેસ્ટ ક્રિકેટમાં આવે છે નહીં તમે અગાઉ તેઓ છે 20 જે છે એમાં પણ નિવૃત્તિ જાહેર કરી હતી, હવે ટેસ્ટ મેચમાં નિવૃત્તિ જાહેર કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી આવૃત્તિ ક્યાં યોજાશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે
તેલંગાણા રાજ્યમાં છે આ 72મી મિસ વર્લ્ડ સ્પર્ધાનું છે આયોજન કરવામાં આવશે. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોણે 2025માં 4 પુલિત્ઝર પુરસ્કાર જીત્યા હતા? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સ છે તેમણે છે આ 4 જેટલા પુલિત્ઝર પુરસ્કાર છે તે જીત્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશ દ્વારા ડાન્સ ઓફ ધ હિલેરી નામનો ખતરનાક વાયરસ એક ફાઇલમાં મૂકી સોશિયલ મીડિયા ઉપર ફેલાવવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. પાકિસ્તાન દેશ દ્વારા છે આ છે વાયરસ ફેલાવી રહ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ્સના તમામ સ્ટ્રીમર્સોને કયા દેશની સામગ્રીનું પ્રસારણ બંધ કરવાનો આદેશ આપ્યો છે? તો આમાં પણ જવાબ આવશે ઓપ્શન સી આવશે. પાકિસ્તાનના તમામ છે જે સ્ટ્રીમર છે જે છે ઓટીટી ઉપર જે પણ તેના પ્રોગ્રામો છે પાકિસ્તાનના તે તમામનું પ્રસારણ બંધ કરવાનો આદેશ છે સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ છે ભારતીય નૌકાદળને તેનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ જે છે પ્રાપ્ત થયું છે. તો તેનું નામ છે તે શું છે? તો જવાબ આવશે મિત્રો આનું નામ છે અર્નાલા નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યએ ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી એટલે કે ક્રિએટર લેન્ડ છે તે શરૂ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા છે આ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશના સાંસદે 16 વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત છે તે કરી છે? તો જવાબ આવશે ન્યુઝીલેન્ડ દેશના જે સાંસદે છે આ દરખાસ્ત મૂકી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મુખ્યમંત્રી દ્વારા સમગ્ર રાજ્યમાં શરૂ કરાયેલા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કઈ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. ઓપ્શન બી આવશે સોરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા છે આ જે છે પહેલ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડ IMF દ્વારા કોને 2.4 મિલિયનની જે લોનની મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. પાકિસ્તાન દેશને છે IMF દ્વારા છે 2.4 બિલિયનની લોનની છે મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સિડન્ટ વિક્ટિમ સ્કીમ 2025 હેઠળ છે રોડ અકસ્માત પીડિતને તાત્કાલિક અસરથી કેટલા રૂપિયાનું કેશલેસ સારવાર મળી રહેશે? તો જવાબ આવશે 1.5 લાખ રૂપિયાનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તાજેતરમાં ભારતના કયા દિગ્ગજ ખેલાડીએ છે ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. વિરાટ કોહલીએ છે આ જાહેરાત છે તાજેતરમાં જ જે છે તેમના દ્વારા જે છે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે કઈ કંપનીને છે સરકારે મંજૂરી આપી છે? તો જવાબ આવશે ઓપ્શન સી સ્ટાર લિંકને છે જે છે મંજૂરી સરકારે આપી છે. મિત્રો એલન મસ્કની કંપની છે તેમને છે આ સ્ટાર લિંકને મંજૂરી આપી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા દેશમાં વર્લ્ડ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. જાપાન ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ગુજરાતની કઈ નદીને સંપૂર્ણ ખાલી કરી સફાઈ અભિયાન ચલાવવાની કામગીરી શરૂ કરાઈ છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે સાબરમતી નદીને. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC ના અધ્યક્ષ તરીકે છે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. અજય કુમારની છે નિમણૂક કરવામાં આવી છે UPSC ના અધ્યક્ષ તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ છે કયા શહેરમાં વર્લ્ડ બેંક લેન્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી વોશિંગ્ટન DC ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં વન નેશન વન ઇલેક્શનના પ્રથમ મિની પ્રયોગ છે તે કયા રાજ્યમાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત રાજ્યમાં છે આની શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતમાં વિકસાવવામાં આવેલો નવી ઓછી કિંમતની કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું નામ શું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. તેનું નામ છે ભાર્ગવ અસ્ત્ર રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં કોણે ભારતના પ્રથમ 3mm ચિપ ડિઝાઇન કેન્દ્રનું અનાવરણ કર્યું છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે. અશ્વિની વૈષ્ણવ દ્વારા છે આનું અનાવરણ છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
ગુજરાત રાજ્યની કાનૂની સેવા સત્તા મંડળ કાયદામાં સુધારો કરી સહાય મેળવવા માટે આવક મર્યાદા વધારીને કેટલી કરાઈ છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, 3 લાખ સુધીની આવક મર્યાદા રાખવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સૌથી લાંબા દિવસો સુધી આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર શ્રેણીમાં નંબર 1 છે તે કોણ રહ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, રવિન્દ્ર જાડેજા રહ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશમાં ચેસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, અફઘાનિસ્તાન જે છે દેશમાં છે ચેસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા નંબર ઉપર રહ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, પ્રથમ નંબર ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં ટોચ પર કયો દેશ રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, મહારાષ્ટ્ર રાજ્ય છે પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટ ગુજરાતમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન સહિત રાજ્યના તમામ બાર એસોસિએશનમાં કારોબારી સમિતિમાં મહિલા વકીલો માટે કેટલા ટકા અનામત રાખવાનો ફોર્મ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 30% જેટલી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ચેન્નઈના 19 વર્ષીય શ્રીહરિ એલ.આર. ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 86મા નંબરના. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કતારમાં યોજાયેલ દોહા ડાયમંડ લીગમાં ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ છે 90 મીટરથી દૂર ભાલો ફેંકી તે કેટલામાં ક્રમે રહ્યા? તો જવાબ આવશે ઓપ્શન બી, બીજા ક્રમ ઉપર તેઓ રહ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વર્લ્ડ જ્યુરિસ્ટ એસોસિએશન તરફથી મેડલ ઓફ ધ ઓનર મેળવનાર પ્રથમ ભારતીય વકીલ કોણ બન્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ભુવન રિભુ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, ગાંધીનગર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ કયા રાજ્યમાં એક સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની મંજૂરી મળી છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કોને બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવા અધ્યક્ષ તરીકે છે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, હરવંશ ચાવલાની છે નિમણૂક કરવામાં આવી છે. તો મિત્રો અહીં પ્રશ્ન પહેલો છે કે ઉદ્યોગ ક્ષેત્રમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ જે છે સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા સ્થાને રહ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, ગુજરાત છે આમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2025 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ છે તે કોણે જીતી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ભારત દેશે આ જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભૂટાનનો સૌથી મોટો જે સૌર ઉર્જા પ્રોજેક્ટ છે તે ભારતની કઈ કંપની બનાવવાની છે? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન બી આવશે, રિલાયન્સ પાવર છે આ ઉર્જા પ્રોજેક્ટ છે તે બનાવવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં જે આવેલા એશિયાઈ સિંહના જે છે 16મી જે વસ્તી ગણતરી અંદાજ 2025 મુજબ જોઈએ તો હાલમાં ગુજરાતમાં કેટલા સિંહો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, 891 જેટલા સિંહ છે હાલ જે છે વસ્તી ગણતરી મુજબ જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે તે કયું બન્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, મિઝોરમ રાજ્ય છે તે ભારતનું પ્રથમ છે તે સાક્ષરતા પ્રાપ્ત કરનાર રાજ્ય બન્યું છે. ત્યારબાદ તાજેતરમાં ક્યાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો છે પ્રારંભ થયો હતો? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે, ઓપ્શન બી દીવ ખાતે છે તે ખેલો ઇન્ડિયા જે છે બીચ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2025ની રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, ડાંગ ખાતે છે આની ઉજવણી છે કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશની સંશોધન ટીમે સુપરફાસ્ટ ચાર્જિંગ સોડિયમ આયન બેટરી વિકસાવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ભારત દેશની જે છે સંશોધન ટીમે છે તે આ ફાસ્ટ ચાર્જિંગ જે ધરાવતી સોડિયમ આયન બેટરી બનાવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે વિકસિત ભારત નિર્માણમાં સહકારિતાની ભૂમિકા વિષય પર મહાસંમેલન યોજાણું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, અમદાવાદ ખાતે આ સંમેલન યોજાણું હતું. ત્યારબાદ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્યાં બનેલા 9000 એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. દાહોદ ખાતે છે આ 9000 એચપીનું જે છે જે લોકોમોટિવ એન્જિન છે તેનું લોકાર્પણ આપણા વડાપ્રધાન દ્વારા છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના હસ્તે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે છે આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સિવિલ જજ જુનિયર ડિવિઝન પદ માટે અરજી કરવા માટે કેટલા વર્ષોની કાનૂની અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે 3 વર્ષ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કેટલા રેલવે સ્ટેશન સહિત 103 અમૃત સ્ટેશનોનું પીએમ મોદીએ છે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે 18 જેટલા રેલવે સ્ટેશનો અને 103 જેટલા અમૃત સ્ટેશનોનું જે છે પીએમ મોદી દ્વારા છે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના ચૂંટણી પંચે મતદાન મથક પર મતદારોની મહત્તમ સંખ્યા હાલમાં 1500થી ઘટાડીને કેટલી કરાઈ છે? તો જવાબ આવશે 1200 જેટલી કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ અરવલ્લી પર્વતમાળાને પુનર્જીવિત કરવા માટે વ્યૂહરચના ઘડવા પર રાષ્ટ્રીય સ્તરની વર્કશોપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. ઉદયપુર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં કોણે પોષણ સંગમ કાર્યક્રમનો ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. ભાનુબેન બાબરિયા દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કોણે રોમાનિયાના બુકારેસ્ટમાં સુપર બેટ ચેસ ક્લાસિક જીતી છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. આર પ્રજ્ઞાનંદે છે આ જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ડોક્ટર MR શ્રીનિવાસનું અવસાન થયું છે, તો તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. તેઓ પરમાણુ વૈજ્ઞાનિક હતા. ત્યારબાદ તાજેતરમાં કોણે ગાંધીનગરમાં પ્લાસ્ટિક એકત્રીકરણનો શુભારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. મુળુભાઈ બેરાએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા એક ક્રાંતિકારી પહેલ યશોદા AI તમારી AI સખી લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા છે આ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જર્મનીમાં જે સુહલમાં યોજાયેલી જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધામાં ભારતની સંભવી સવર્ણ ક્ષીરસાગરેએ કઈ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે? તો જવાબ આવશે 10 મીટરની એર રાઇફલમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારે વિકસિત ભારત @2047 માટે ઔદ્યોગિક નીતિમાં સુધારાના ઉદ્દેશથી કેટલી ટાસ્ક ફોર્સની સમિતિઓની રચના કરી છે? તો જવાબ આવશે 12 જેટલી સમિતિઓની રચના કરી છે. ત્યારબાદ ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન છે તે શરૂઆત ક્યાં કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. ઉત્તર પ્રદેશમાં છે આની શરૂઆત કરાઈ છે. ત્યારબાદ ISSF જુનિયર વર્લ્ડ કપમાં 10 મીટર એર પિસ્તોલમાં જે છે કોણે ગોલ્ડ મેડલ અપાવ્યો છે? જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. કનક દ્વારા છે જે છે ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. ત્યારબાદ વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢાણ કરનારી પ્રથમ દ્રષ્ટિહીન મહિલા સોજીન અંગમો કયા રાજ્યની છે? તો જવાબ આવશે ઓપ્શન સી હિમાચલ પ્રદેશની. ત્યારબાદ તાજેતરમાં જ જર્મનીમાં યોજાયેલા ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારત મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે રહ્યું હતું? તો જવાબ આવશે પ્રથમ ક્રમ ઉપર રહ્યું હતું. ત્યારબાદ 25 વર્ષીય ભારતીય રેસર પુરુષ મેની કઈ રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે? તો જવાબ આવશે F2 રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. ત્યારબાદ એશિયન વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની આગામી 2026ની આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે બેંકોને પોતાની તમામ બ્રાન્ચમાં KYC અપડેટ પ્રક્રિયાની સુવિધા આપવાની નિર્દેશ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ RBI દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કોના નેતૃત્વમાં નિષ્ણાતોની ટીમે ભારતનું પ્રથમ જનીન સંપાદિત ઘેટું બનાવીને એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી પ્રોફેસર ડોક્ટર રિયાઝ અહેમદ શાહની અધ્યક્ષતામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થા જે સંશોધકોએ
પ્રોસ્ટેટ કેન્સરમાં સારવાર પ્રતિકારક સામેની લડાઈમાં સફળતાપૂર્વક દાવો કર્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આઈઆઈટી ગાંધીનગર દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કોણે લખનૌમાં ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ખાતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે રાજનાથસિંહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાત ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ તો ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર કોણ છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે ડોક્ટર એસ મુરલીકૃષ્ણ રહેલા છે. આજે માટે એટલું જ મિત્રો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને રિયલ ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ વેરી સૂન નવા માહિતી ભર્યા વિડીયોમાં. આભાર.